અરે મને દાંત ચડી છે કોના ઉપર? સોસાયટીના છોકરાઓ ઉપર. શું થયું પણ એ તો કહો. ગાડી પાછળ એમને શું લખ્યું તું તને ખબર છે? નહીં ખબર, બોલો ને. કે ખેતરમાં નાચે મોર. લો હવે આમાં ગુસ્સે થવા જેવી વાત હતી ક્યાંય? અરે યાર આ છોકરાઓ કરતા એ ભૂંડી છે. મારી વાત તો સાંભળ. એ લોકો એવું લખ્યું તું કે ખેતરમાં નાચે મોર, સોસાયટીના ચેરમેન ચોર. લે શું હસું છું મને દવા મારું લોહી ઉકળી જાય છે હાથમાં. આ ઉકળેલા લોહીને શાંતિ રાખો. પણ કોને લખ્યું એ તો કહો. અરે મને ખબર નહીં, ખબર હોત તો અને તમે એવું કંઈક તો કર્યું હશે ત્યારે સોસાયટી વાળા કે એમને એમ કે નહીં. અને મને 2-4 દાડા પહેલા એવી વાત મળી કે તમે નવરાત્રીના હિસાબોમાં કંઈક ગોટાળા કર્યા છે. મેં? હા. અરે મેં થોડી કર્યા છે, વાત કરે છે. તો કોને કર્યા હશે? હશે કેમ? શું કર્યું છે? અલ્યા શું છે નહીં? અરે બોલો. ગોટાળા નહીં કર્યા મેં. જો એ નાસ્તાના ને બધા હિસાબ હતા ને જે મંડપના ને બધા, એમાં થોડું આગળ બોલો ને ફટાફટ. અરે થોડું બિલ વધારે બનાવ્યું તું. મેં કોઈ દિવાળીમાં ફરવા બરવા જવું હોય ને તો પણ જવું. આવું બધું ક્યાં મને પાકની ભાગીદાર તમે બનાવી દીધી? તમારે ક્યાં બધું કરવાની જરૂર હતી? અરે બધા ભેગા થઈને કમિટી વાળા કે થોડું થોડું કંઈક કરીએ તો બધાનું કે પ્રવાસ થઈ જાય. અને એ કમિટી વાળાએ તમારું નામ આલી દીધું ને. અરે મને શું ખબર કોને નામ આલ્યું? અને એ લખનારનું કામ છે ને પેલું મિતનું જ હશે. એટલે મીત ના કરે લે, એ છોકરાની બધી ના સમજણ પડે. એ ડાયલો છોકરો છે, મને ના ખબર હોય. કશું નહીં. અને તમને મેં પહેલે દિવસ જ કીધું કે આપણે કઈ વહીવટો નહીં સંભાળવા. તમે આપ્યા હોતા નતા મીટિંગ કરો અને ફાઇલો બધી આપ્યા હો કમાન. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો મારી પોસ્ટ, રીલ્સ અને કોમેડી વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.